હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગ્રીન ચટણી બનાવવાની છે. તો આટલી વસ્તુથી બહુ સરસ ટેસ્ટી ગ્રીન ચટણી બનાવવાની છે. કઈ રીતે બનાવું છું ચાલો મારા રસોડામાં. કયો સામાન જોશે, કેટલી વસ્તુ જોઈશે, તો એના માટે આપણે મરચાં જોશે, ટમેટાં જોશે, આદું જોશે, લસણ જોશે અને સ્વાદ અનુસાર મીઠું, ગોળ, જીરું અને લીંબુ અને મેન ધાણા ભાજી. આટલી વસ્તુ આપણે જોઈશે જ. આમાં કોઈ પણ વસ્તુ સ્કીપ કરવાની નથી. આટલી વસ્તુ હોય ને તો ચટણી એકદમ ચટપટી ને ટેસ્ટી બને છે. તો ચાલો મારા રસોડામાં કઈ રીતે બનાવું છું ને એકદમ બધું ફ્રેશ લીધું છે ને બધું આપણા ઘરની વાડીનું જ છે, એટલે એકદમ હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ હોય. અને આ બધું વસ્તુ બિલકુલ ઓર્ગેનિક છે, એટલે કે ઘરે જ વાવેલું છે. તો આપણે ચટણી બનાવવાનું ચાલુ કરી દઈશું કે કઈ રીતે બનાવી છે ચટણી. અને આ બધી વસ્તુ હોય ને તો એકદમ ટેસ્ટી ચટણી બને છે. અને મારા ઘરે તો 2-3 દિવસે આટલી ચટણી બનાવીએ છીએ તો પણ ખતમ થઈ જાય છે. તો આપણે મિક્સર જાર લઈ લેવાનો છે ને એમાં સૌપ્રથમ કોથમરી એડ કરવાની છે, એકદમ સરસ ફ્રેશ. તો મિક્સર જાર ભરાઈ ગયો છે. તો બીજી બધી વસ્તુ એડ કરવાની છે, થોડી એડ કરવાની છે. તો આપણે એમાં આદું પણ એડ કરી દઈશું અને થોડા ટામેટાં એડ કરીશું. એટલે બધું થોડું એડ કરીને આપણે મિક્સરને ચલાવી લેવાનું છે. એટલે એકવાર આપણે એને સરસ એવું બધું મિક્સ કરી લેવાનું છે અને મિક્સી ફેરવી લેવાનું છે. તો આપણે બધું થોડું એડ કર્યું છે અને મરચાં પણ એડ કર્યા છે. અને આપણે આમાં જીરું પણ એડ કરી દેવાનું છે, આખું જીરું. એટલે સરસ એવો એમાં ટેસ્ટ એટલો સરસ આવે છે ને. આ રીતે તમે ચટણી બનાવશો ને તો તમને એમ થશે કે ના ચટણી તો આ રીતે જ બનાવાય. તો આપણે હવે એમાં ગોળ પણ એડ કર્યો છે અને લાસ્ટમાં આપણે લીંબુ પણ એડ કરવાના છે. એટલે એકદમ ચટપટી ચટણી બનવાની છે. જો આ રીતની ચટણી તમારેથી ના બને ને તો મારી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી લેજો. એટલી મારી ગેરંટી છે કે આટલી સરસ ચટણી તમે જરૂરથી બનાવી શકો છો મારી ટ્રીક અને મારી ટિપ્સને ફોલો કરશો તો. તો હવે આપણે ફેરવી લીધું છે મિક્સરને થોડું એવું. અને હવે આવે છે મેઇન ટ્રીક, એટલે કે આપણે ચટણીને એકદમ ગ્રીન રાખવા માટે એમાં થોડો એવો બરફ એડ કરવાનો છે. મેં આટલો 2 ક્યુબ એડ કર્યા છે બરફના. તો એકદમ આપણી ગ્રીન ચટણી થવાની છે. અને મારી ટ્રીક છે અને મારી ટિપ્સ પણ છે કે ચટણીનો કલર ચેન્જ ના થઈ જાય એના માટે આપણે એમાં થોડો એવો બરફ એડ કરવાનો છે. તમે જોઈ શકો છો કેટલું ગ્રીન બની છે, એકદમ ગ્રીન છે ને. તો આને જ કહેવાય છે કે લીલી ચટણી. અને બરફ તમે એડ નહીં કરો ને તો ચટણી થોડી વાર પડી રહેશે ને તો એમાં કાળાશ આવી જશે ને ચટણી કાળી પણ પડી જાય છે. એના કારણ એ છે કે મરચાં હોય છે, મરચાં કાળા પડી જાય છે. તો એને માટે આપણે થોડો બરફ એડ કરવાનો છે. તો આપણી ગ્રીન ચટણી બની ગઈ છે, અડધી બની છે. તો આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. અને જેટલી તમે બનાવી હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. કોઈ પણ વસ્તુમાં વધારે ઓછી કરી શકો છો. અને કોઈ પણ એવી મેઝરમેન્ટની જરૂર નથી. માત્ર આપણે મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું છે. એટલે એ વધારે ઓછું ના થઈ જાય એનો થોડું તમારે ખ્યાલ રાખવાનો છે. બાકી તમે કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી કરી શકો છો. અને મારી રેસીપી તો વધારે એવી હોય છે કે મેઝરમેન્ટ વગરની જ હોય છે. આપણે અંદાજે બનાવી શકીએ ને એવી જ રેસીપી હું વધારે બનાવું છું. એટલે જે બિગનર હોય છે ને પહેલી વાર બનાવતા હોય છે, કે જેને થોડો ડર લાગતો હોય છે અમુક વસ્તુ બનાવતા, તો એના માટે મારી ચેનલ બહુ સારી છે કે તમે વગર માપે તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો છો. તો હવે આપણે બીજી વાર ચટણી બનાવી લેવાના છે. બધી વસ્તુ જે વધી છે ને બધી એડ કરી દેવાની છે એક મિક્સર જારમાં. અને આપણે સરસ એવું મિક્સર ફેરવી લેવાનું છે. અને આપણી સરસ એવી ગ્રીન ચટણી બની જવાની છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે થોડું કરીને બધું એડ કરી લીધું છે. એમાં હવે આટલો ગોળ વધ્યો છે ને એડ કરી દેવાનો છે. અને થોડી વધારે ખાટી જમવી હોય તો થોડો ગોળ ઓછો પણ કરી શકો છો તમે. અને હવે આપણે એમાં લાસ્ટમાં મીઠું એડ કરી દેવાનું છે. અને આટલું મીઠું જોઈશે આમાં, અને વધારે ઓછો તમે કરી શકો છો. અને તમે ઉપરથી પણ એડ કરી શકો છો. તો હવે આપણે બધું એડ કરીને લાસ્ટમાં લીંબુ એડ કરી દેવાનું છે. અને હવે આપણું મસ્ત એવું ચટણી માટેનું બધું તૈયાર થઈ ગયું છે. અને મિક્સર જારને આપણે એકવાર ચલાવી લેવાનો છે. તો આપણી સરસ એવી ગ્રીન ચટણી બની ગઈ છે. તો હવે આપણે બધું એક વાસણમાં કાઢી લેવાનું છે. અને આમાં ગોળની કણી થોડી મોટી રહી જશે ને તો કંઈ વાંધો નથી. જમવામાં મોઢામાં આવશે ને તો બહુ સરસ ટેસ્ટી લાગે છે આ ગોળ. એટલે એવું નહીં રાખવાનું કે ગોળના કટકા મોટા રહી ગયા છે અને તમને એવું લાગે ના ભાવતું હોય તો ગોળને તમે છીણીને પણ એડ કરી શકો છો. નાનું ગ્રેટર હોય તો ગ્રેટ કરી શકો છો. અને છરીથી આપણે સુધારીને પણ એડ કરી શકાય છે. અને અમારા ઘરમાં એવી કણીદાર ગોળ હોય છે ને તો વધારે ચટણી ભાવે છે કે ગોળની કણી આવે છે. તો એના માટે હું આ રીતે ગોળ એડ કરું છું. અને સરસ એવી ગ્રીન ચટણી આપણી બની ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી સરસ ગ્રીન લાગે છે. તો એને કઈ રીતે જમાય છે, તો છોકરાઓએ અડધું તો જમી લીધું છે. તો આ રીતે ભાખરી સાથે સવારમાં નાસ્તામાં જમે છે. અને સરસ એવી લાગે છે. અને કોઈને એ રીતે ભાવે છે, કોઈને આ રીતે પણ ભાવે છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ,
કે ભાખરી હોય, બ્રેડ હોય, કોઈ બી વસ્તુ હોય તો આ રીતે ઉપર લગાવીને પણ તમે જમી શકો છો. જેમ કે બટર હોય, જામ હોય તો આ રીતે તમે લગાવો છો ને એ જ રીતે તમે આ ચટણીને પણ સ્પ્રેડ કરીને જમી શકો છો. ને બહુ સરસ ટેસ્ટી લાગે છે. છોકરાઓ એક ભાખરી ખાતા હશે ને તો આ રીતની ચટણી હશે ને તો 2 થી 3 ભાખરી જમી જશે, મારી ગેરંટી છે. એટલી સરસ ટેસ્ટી ગ્રીન ચટણી બને છે. તો આ રીતે અમારા ઘરમાં તો ખૂબ જ ખવાય છે. અને રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને વધારે સારી લાગે તો નાની એવી કમેન્ટ કરી દેજો, એટલે મને ઘણું બધું મોટિવેશન મળે છે ને આગળ ઘણી બધી આપણે વસ્તુ બનાવવાની છે. તો સરસ એવો વિડીયો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ફ્રેન્ડ્સ.